હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી અને ચેનલમાં બન્યા રહેજો. તો અમે વાડીએ ગયા હતા, ત્યાં ડુંગળી ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવ્યું હતું એ રેસીપી આજે હું તમારી સામે લઈને આવી છું. તો ડુંગળી સરસ છે એ ફોલીને રાખી દીધી છે, કાજુ છે, તો આ છે વાડી છે. જુઓ, વાડી ખૂબ જ સરસ મોટી બધી વાડી છે. તો વાડીએ અમને બધાને ખૂબ જ મજા આવી અને ત્યાં અમે રીતે વાડીએ ચૂલા પર રસોઈ બનાવી હતી. કાજુ ગાંઠિયા, ડુંગળીનું શાક અને રોટલા, રોટલી, ખીચડી. તો ખૂબ જ અમને મજા આવી હતી. તો એ રેસીપી આજે હું તમને લોકોને સામે બતાવવાની છું. તો જુઓ, આ બધું રેડી થઈ ગયું છે. ગાંઠિયાનો ભૂકો છે, તલ છે, ડુંગળી સમારી લીધી છે, ટોસનો ભૂકો છે, ડુંગળી, આદુ, લસણ, મરચાં, ટમેટાં એ બધાને પણ ક્રશ કરી લીધા છે. કાજુ છે એને પણ કટ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, ચૂલો પ્રગટાવાઈ ગયો છે અને હવે જુઓ, ચૂવાણોનો ભૂકો પણ કરી લીધો છે. તો આવી રીતે થોડો હાથેથી કરી લેવાનો છે અને ત્યારબાદ તેને ખાંડણીથી પણ ખાંડી લઈશું. તો કઢાઈ મૂકી છે અને તેમાં થોડું તેલ મૂક્યું છે. જુઓ, આવી રીતે ચવાણુંને ખાંડી લીધું છે અને સરસથી એકદમ મિક્સ એનો ભૂકો કરી લીધો છે, જેથી કરીને તેની ગ્રેવી છે એકદમ ઘાટી અને સરસ બને છે. અને હવે આપણે મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો મરચાંની ભૂકી, હળદર, ધાણા જીરું અને મીઠુંને એડ કર્યું છે અને ત્યારબાદ તેમાં થોડી ઉપરથી કોથમરી ને પણ એમાં એડ કરી દીધી છે, ઉમેરી લઈએ આપણે. આને સરસથી મિક્સ એવો મસાલો બનાવી લીધો છે. તો આ શાક ચૂલામાં બનાવેલું છે તે એકદમ ટેસ્ટી અને સરસ એવું બન્યું હતું. તો તમે એની રેસીપી આ જોશો એટલે તમને પણ ખ્યાલ આવી જ જશે કે કેવી રીતે બનાવ્યું છે. તો આ બનાવું છો તમે એક વખત. તો ફ્રેન્ડ્સ, તેલ આવી ગયું છે. તો ત્યારબાદ આપણે તેમાં કાજુને તળી લીધા છે. તમે ઘીમાં પણ તળી શકો, પણ તેલમાં તળ્યા છે. અને આવી રીતે ડુંગળી છે તેને પણ આપણે તળી લઈએ. તો એને પણ આવી રીતે ડુંગળીને પણ એકદમ લાઇટ પિંક કલર જેવી થાય ત્યાં સુધી તળી લીધી છે. હવે તેલમાં બધો મસાલો એડ કર્યો છે. તો આદુ, લસણ, મરચાં, રાઈ, જીરું અને જે ગરમ મસાલા છે, ખડા મસાલા, તજ, લવિંગને એ બધું આપણે એમાં એડ કરી દીધું છે. તો એનો આપણે થોડીવાર 5 થી 7 મિનિટ આપણે તેને ઉકળવા દઈશું. તો પાકી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે પકાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં વાડી અંધારું થઈ ગયું હતું એટલે થોડો વિડીયોમાં તમને બ્લેક દેખાશે, પણ શાકની રેસીપી છે ખૂબ જ એકદમ સરસ છે, ઇઝી છે. તો તમે એ બન્યા રહેજો વિડીયોમાં. ત્યારબાદ જે પનીર ટીકાનો મસાલો છે એ પણ લઈ લીધો છે. તો આમાં ડુંગળી પણ એડ કરી દીધી હતી. તો એ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટાને એડ કરવાના છે. તો હવે ટમેટાને આપણે તેમાં ઉમેરી લઈએ. તો આવી રીતે તેને પણ આપણે પકાવી લઈએ. તો 5 થી 7 મિનિટ આપણે તેને પણ પકવવાનું છે. ત્યારબાદ જે આપણે મસાલો બનાવ્યો હતો, હળદર, મીઠું, મરચાં અને કોથમરીનો જે મિક્સ મસાલો હતો, આપણે એને ઉમેરી લઈએ. એ ઉમેરીને પછી આપણે તેને સરસથી મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે તેમાં 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. જુઓ, ખૂબ જ સરસ કલર આવી ગયો છે તેનો શાકનો. તો જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે અને બન્યું પણ એટલું જ સરસ હતું. અને હવે તેમાં તલ છે, તલ એડ કર્યા છે, ટોસનો ભૂકો છે એ એડ કર્યો છે, ત્યારબાદ ચવાણુંનો ભૂકો છે એ એડ કર્યો છે. તો એ પણ તેમાં આપણે એડ કરી લઈએ અને એકદમ સરસથી મિક્સ કરી લઈએ. તો હવે આ છે ગાંઠિયાનો ભૂકો, એ આપણે તેમાં ઉમેરી લીધો છે. તો એમાં મિક્સ કરી લીધું છે. જુઓ, તેનાથી ગ્રેવી સરસ એકદમ ઘાટી એવી બની ગઈ છે. ત્યારબાદ જે આપણે પનીર ટીકા મસાલાનો મસાલો લીધો હતો એ આપણે તેમાં ઉમેરી લઈએ. તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એ બધું મિક્સ કરીને ત્યારબાદ આપણે તેમાં પાણીને ઉમેરી લઈશું અને પછી તેને આપણે ચડવા દઈશું. જુઓ, એકદમ સરસથી બધું મિક્સ થઈ ગયું છે અને હવે સરસથી તેને બધાને આપણે પકાવી લઈશું. તો જુઓ, એકદમ સરસથી થઈ ગયું છે. તો આવી રીતે શાક બનાવવાનું છે. હવે તેની ઉપર આપણે જે તલ હતા એ તલને એ બધું આપણે હવે ચવાણું છે એને પણ આપણે બધાનો થોડો થોડો મસાલો હતો એ પણ આપણે હવે મિક્સ કરી લઈએ.
એ બધું સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં હવે લીંબુનો રસ આપણે વાટકીમાં રાખ્યો હતો, તો હવે તેમાં લાસ્ટમાં આપણે લીંબુના રસને પણ ઉમેરી લઈએ. લીંબુના રસને પછીથી ઉમેરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠુંને પણ એડ કરી લઈએ. થોડી તમારે ગળાશ હોતી તેમાં તમે થોડી ગળાશ પણ નાખી શકો છો, તો આવી રીતે અમે થોડી ગળાશને પણ એડ કરી છે. જો એકદમ ગ્રેવી સરસથી બની ગઈ છે, તો આવી રીતે ગ્રેવી બની ગયા બાદ આપણે હવે તેમાં કાજુ ડુંગળીને એ બધું છે તેને પણ આપણે એડ કરી દઈશું. તો જુઓ ગ્રેવી એકદમ મસ્ત ટેસ્ટી, એકદમ સ્વાદમાં પણ એકદમ ખૂબ જ સરસ બની હતી અને જુઓ કલર પણ એકદમ સરસ એનો આવી ગયો છે અને ગ્રેવી એકદમ પાકી ગઈ છે. તો હવે આપણે જે કાજુ છે જે તળિયા હતા રોસ્ટેડ કાજુ તેને આપણે તેમાં ઉમેરી લઈએ, કિસમિસને ઉમેરી લઈએ અને જે ડુંગળી તળી હતી તે ડુંગળીને પણ આપણે તેમાં હવે ઉમેરી લઈએ. ડુંગળીને લાસ્ટમાં ઉમેરવાની છે અને તેને એકદમ ધીમે ધીમેથી મિક્સ કરવાનું છે, જેથી કરીને ડુંગળીના કટકા ન થઈ જાય એવી રીતે ધ્યાન રાખીને આપણે તેને સરસથી બનાવવાનું છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, તો તમને પણ ખૂબ જ મજા આવશે. તેની સાથે રોટલા, રોટલી, ખીચડી એ બધું પણ બનાવ્યું હતું અને ખૂબ જ મજા આવી હતી વાડીએ. તો તમે પણ એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. તો જુઓ એકદમ સરસથી આ શાક બની ગયું છે. હવે તેમાં લાસ્ટમાં ગાર્નિશિંગ માટે આપણે કોથમરીને એડ કરી દઈએ. તો સરસ એકદમ શાક બની ગયું છે. તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે તમે મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી અને લાઇક એન્ડ શેર કરજો. તો ફ્રેન્ડ્સ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.